રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું ત્યારે મહેસાણાના ખેરાલુમાં મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી હતી અને ખેડૂતોના મંતવ્યો સાંભળ્યા છે। ખેડૂતોએ શું કહ્યું આવો સાંભળીએ। કમોસમી વરસાદનો સતત મારાના કારણે ખેડૂતોના ઊભા પાક તેમજ લણણી કરેલા પાકનું નુકસાન થયું, જેને લઈને ગુજરાત રાજ્ય સરકારે 10,000 કરોડ જેટલું અહીંયા રાહત પેકેજ સહાય જે જાહેર કરી છે, તેને લઈને મંતવ્યની ટીમ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના બળાદ ગામે પહોંચી છે। અહીં બળાદ ગામના ખેડૂતો ઉપસ્થિત છે, તેને આપણે પ્રશ્ન પૂછીશું કે ભાઈ આ બજેટને લઈને ખેડૂતો કેટલા ખુશ છે। શું નામ છે આપનું? જેઠાભાઈ, ગુજરાત રાજ્ય સરકારે જે 10,000 કરોડનું પેકેજ માતબર રકમ કહેવાય એ અહીંયા જાહેર કરી છે, આને લઈને તમે શું કહેશો? કેવું બજેટ છે? બજેટ જાહેર કરેલું સારી વસ્તુ છે, પણ હેક્ટરે કેટલા રૂપિયા ચૂકવણી કરવાની છે એ કેટલા રૂપિયા રકમ થાય છે? 2 હેક્ટરની મર્યાદામાં 23,000 લમસમ એ ચૂકવવાની વાત છે, શું કહેશો? 2 હેક્ટરની મર્યાદા 23,000 બરાબર। ખર્ચો ગણીએ તો વીઘા 5,000 રૂપિયા પડે છે બરાબર, ખાતર બિયાણ ખેડ થઈ તો તમે ગણો કે ખેડૂતને શું પોહાય? પાક તો સંપૂર્ણ નિષ્ફળ જતો રહ્યો છે। જુવાર ગણો, બાજરી ગણો, કઠોળ ગણો, મગફળી ગણો બરાબર, ટોટલ નુકસાનવાળો ધંધો છે, એટલે આ વસ્તુ યોગ્ય નથી અમારી દ્રષ્ટિએ। તો જેઠાભાઈનું કહેવું છે કે બજેટથી થોડા એ નારાજ છે। કેવું બજેટ હોવું જોઈએ આપણે બીજા ખેડૂતને પૂછીશું, વાત કરીશું। શું નામ છે આપનું? હેમરાજભાઈ લવજીભાઈ ચૌધરી। હેમરાજભાઈ, આ બજેટ અહીંયા રાહત પેકેજ જે સહાય જાહેર કરી છે 10,000 કરોડની, એને લઈને શું કહેશો? કેવી પ્રતિભાવ? 2 હેક્ટરનું જાહેર કર્યું છે, પણ ખેડૂત પાસે 5 હેક્ટર કે 4 હેક્ટર જમીન હોય ને 2 હેક્ટર માટે જો મળતું હોય તો 2,000માં એનું શું પાલવાનું છે? એને તો મરવાનો જ વારો આવવાનો છે, એટલે એના કરતો એને જે ખર્ચા થયા છે એ ખર્ચાનું વળતર મળે તે લપસમ તમામ જમીનમાંથી એને છે ને વળતર મળે એવું છે ને। સર્વેની જરૂર નથી, શું સર્વે કરવું છે? સેટેલાઇટથી સર્વે કરીને જે પાક ધિરાણ માટે એ લોકો કરે છે કે ના ભરાવવા માટે મિનિમમ પ્રાઇસમાં જે ભરાવવા અનાજ રાયડો કે જે એરંડા, અડદ, તુવર ભરાવવા માટે જે કરે છે એ સેટેલાઇટ સર્વે થાય છે। તો આ સેટેલાઇટ સર્વે નથી થતું કે એનાથી છે ને એ લોકોને ખબર પડે કે આ ખેડૂતનું કશું હાથમર્યું નથી, રમણ થઈ ગયું છે ખેડૂતનું, એને આપઘાત કરવાનો। આજે મારા ગામમાં એક ખેડૂત આપઘાત કરીને મરી ગયો, એ શું કામ મર્યો? સરકારની વાલાદાવાલી નીતિના લીધે। જો એને છે ને સમયસર વળતર મળ્યું હોત તો એ જીવતો હોત ને। તો આ સરકારે છે ને તમામ જેના પાસે જેટલી જમીન હોય એટલે જમીન માટે એને છે ને એ વીઘા દીઠ વળતર મળવું જોઈએ, આવો અમારો અભિપ્રાય છે। હા, તો ચોક્કસપણે ખેડૂતોને કહેવું છે કે વીઘા દીઠ વળતર મળવું જોઈએ, અને એ પણ અહીંયા બીજ બિયારણના પૈસા ઉપજતા નથી એવી વાત છે। શું કહેશો? આપનું નામ શું છે? ચૌધરી નરસિંહભાઈ ભગવાનભાઈ। નરસિંહભાઈ, રાહત પેકેજ યોજના સરકારે જાહેર કરી છે, એને લઈને તમે શું કહેશો અને કેવું હોવું જોઈએ? રાહત પેકેજ યોજના ઉત્પાદન ઉપર જ કરી છે, બાકી તો ઘાસ બીજા બધા પાકો બધામાં ટોટલી નુકસાન જ છે। જાહેરાત કરી જે 2 હેક્ટર દીઠ જે પૈસા આપવાના, એમાં તો સાહેબ ખેડૂતને પોસાય એવું જ નથી। ખેડૂતને 1 વીઘા દીઠ 5,000 થી 5,500 રૂપિયાનો ખર્ચો લાગે છે, તો ખેડૂતને જીવવું કેવી રીતને? હાથથી જોડાયેલા હોય કે ખેત મજૂર જોડાયેલા હોય કેટલા લાખોની સંખ્યામાં કેવા? લાખોની બરોબર, 4.5 કરોડ 6.5 કરોડ રૂપિયા થાય ગુજરાતના ખેડૂતો, ખેત મજૂર કા ખેડૂતો 6.5 કરોડ થાય બરોબર। હવે આ 10 કરોડ રૂપિયા સરકારે જે જાહેર કર્યા એટલે વીઘા એક ખેડૂતના કેટલા? 2200 રૂપિયા આયા। આ 2200 રૂપિયા શું મજાક કરી છે? આ લોલીપોપ ચખાડી છે સરકારે। સરકારને કે અમે એમ કે મારે કશું તારું જોઈતું નથી, તું અમારી સબસિડી નથી જોઈતી, પણ અમારા ભાવ હાલ આગળ તમારી લોનો માફ કરો। 2 વાત। અચ્છા, તો તમારો લોનો માફી માટેની આગ્રહ છે? આ બજેટ લોન માફ કરો અગર તમારા તમે ભાવ અમારો આપો। ઘણા જોડે રહેશે, ઘણા વોટેજ જીતે છે, એટલે અમને કોઈ સંતોષ નથી। અમારા ધિરાણ જોઈતું નથી, અમારા સેવા જોઈતી નથી, સહાય નથી જોઈતી। ચોક્કસથી ખેડૂતો, બળાદ ગામના ખેડૂતોની જે વેદના છે એવું કહેવું છે કે ભાઈ આ જે 10,000 કરોડ જેટલી જે સહાય રજૂ કરી છે સરકાર દ્વારા, પરંતુ ક્યાંક ને ક્યાંક ખેડૂતો કહે છે કે વીઘા અમારા આટલો ખર્ચો પડે છે, એ ખર્ચાની રકમ પણ અમને મળવા પાત્ર નથી। એટલે કે અહીંના ખેડૂતો જે છે બળાદ ગામના, એ નારાજ છે આ પેકેજને લઈને। ઉર્જી ગોસ્વામી, મંતવ્ય ન્યૂઝ, ખેરાલુ।